નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2માં ગુજરાતી વિષય શીખીશું, જેમાં એકમ નંબર 3 એ આટલા બધા રમકડામાં જ્યાંથી બાકી હતું બાળકો ત્યાંથી આપણે શરૂઆત કરીશું. પાન નંબર 39 કાઢો. પાન નંબર 39. હવે અહીંયા જુઓ બાળકો, અહીંયા કોને શું મળશે? ભૂલ ભૂલામણીમાં લીટી દોરી વાહન સુધી પહોંચાડો. અહીંયા અલગ અલગ ચિત્ર આપેલા છે અને નીચે અહીંયા આડાઅવળી ભૂલ ભૂલામણીવાળો રસ્તો છે. તો આપણે આ વ્યક્તિને શું મળશે? બરાબર, કયા વાહન સુધી તે પહોંચશે તે આપણે જોવાનું છે બાળકો. બરાબર, ચલો તો આપણે જોઈએ. અહીંયાથી લીટી કરીશું આપણે. તો આમ કરતાં કરતાં આ પહેલા નંબરનો જે વ્યક્તિ છે એ ક્યાં સુધી પહોંચશે? ઓટો રિક્ષા સુધી. ક્યાં સુધી? રિક્ષા સુધી. બરાબર, તો ચલો બાળકો, તમે તમારે પાઠ્યપુસ્તકમાં આ રીતે સરસ રીતે અહીંયા સુધી એને પહોંચાડી દો. ચલો. થઈ ગયું બાળકો? સરસ. હવે બીજું, અહીંયા 2 ચોટલાવાળી જે છોકરી છે બાળકો, તે જુઓ. આપણે અહીંયાથી આ રીતે લીટી કરીશું. તો આમ કરીને આ બાજુ સુધી આમ જઈશું ધીરે ધીરે. તો તે ક્યાં આવશે? મોટરસાઇકલ સુધી. ક્યાં આવશે? મોટરસાઇકલ સુધી. ચલો, તમે પણ અહીંયાથી આ રીતે આમ કરીને જોઈ લો, એટલે મોટર ગાડી સુધી આવી જશે. ચલો. ચલો, થઈ ગયું બાળકો? સરસ. હવે ત્રીજા નંબરમાં જે ચશ્માવાળી છોકરી છે બાળકો, ત્યાં તો જોઈએ. આપણે અહીંયાથી લીટી દોરીશું. તો આ રીતે આગળ જતાં જતાં તે ક્યાં સુધી આવશે? આ ગાડી સુધી. ક્યાં આવશે? ગાડી સુધી. ચલો, દોરી લો. એ રીતે તમે રસ્તો કરીને અહીંયા સુધી પહોંચાડી દો. ચલો, થઈ ગયું. હવે આગળ જે આ છોકરો છે ચશ્માવાળો બાળકો, તે જોઈએ. તો અહીંયાથી એ રસ્તો લીટી દોરીને આગળ આવતો જશે તેમ તે ક્યાં પહોંચશે? સાયકલ જોડે. ક્યાં પહોંચશે? સાયકલ જોડે. તો જુઓ, તો એ અહીંયા સાયકલ સુધી આવી જશે. ચલો, બરાબર. હવે આગળ જોઈએ. તો હવે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે બાળકો. શું પૂરવાનું છે? ખાલી જગ્યા. તો જુઓ, પહેલા નંબરમાં ચશ્માવાળા, જે આ ચશ્માવાળો ભાઈને ખાલી જગ્યા મળી. તો ચશ્માવાળા ભાઈને સાયકલ મળી. લખી લો. ચશ્માવાળા ભાઈને સાયકલ મળી. લખી લો. હવે આગળ લખી લો. અહીંયા ભાઈ અને અહીંયા સાયકલ. હવે બીજા નંબરમાં 2 ચોટલાવાળી ખાલી જગ્યાને ખાલી જગ્યા મળી. તો અહીંયા 2 ચોટલાવાળી છોકરી છે બાળકો, તેને શું મળ્યું? બાઇસિકલ કે મોટરસાઇકલ. તો જુઓ, 2 ચોટલાવાળી છોકરીને બાઇક મળી કે મોટરસાઇકલ પણ તમે લખી શકો. ચલો, લખી લો.
હવે આગળ ત્રીજા નંબરવાળું, જે આ ચશ્માવાળી છોકરી છે બાળકો, તો શું લખ્યું અહીંયા ત્રીજામાં? ખાલી જગ્યા, છોકરીને ખાલી જગ્યા મળી. તો ચશ્માવાળી લખો, ચશ્માવાળી છોકરીને ગાડી મળી. શું લખીશું? ચશ્માવાળી છોકરીને ગાડી મળી. હવે આગળ લખાઈ ગયું? સરસ. ચોથા નંબરમાં જે આ ટોપીવાળો છોકરો છે, તો ટોપીવાળા છોકરાને ઓટો રિક્ષા મળી. ટોપીવાળા છોકરાને ઓટો રિક્ષા મળી. લખી લો. ચલો, કોઈને રહી ગયું હોય તો લખી લો. ચલો, લખાઈ ગયું બાળકો? હવે આપણે આગળ જોઈએ. પાન નંબર 40. પાન નંબર 40, આપણો ત્રીજા નંબરનો પાઠ પૂરો થઈ ગયો. હવે એકમ નંબર 4, જંગલ બુક. શું કીધું છે? જંગલ બુક. તમે ટીવીમાં કાર્ટૂન જોતા હશો, એમાં જંગલ બુક કેવા અલગ અલગ કાર્ટૂનના સ્ટોરી કે વાર્તા કે પિક્ચર જોયા હશે તમે, બરાબર? હવે અહીંયા એક ગીત આપેલું છે. શું આપેલું છે બાળકો? એક સુંદર મજાનું ગીત. ચાલો ગાઈએ ગીતડું. ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આપ પડ્યું, પીઠ મારી ભાગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. શું કહે છે? કે ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આપ પડ્યું, પીઠ મારી ભાગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. હવે આગળ શું કહે છે? કે દોડો દોડો, ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઉપરથી શું પડ્યું? આપ પડ્યું, એટલે પીઠ મારી ભાગી ગઈ. તો ભાગો રે ભાઈ ભાગો. અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. શું કહે છે? કે અચ્ચર આવે કચ્ચર આવે અને સાથે સાથે મોટા મચ્છર પણ આવે, હિંચકા ખાવ તો મને ચક્કર આવે, પહાડમાંથી મોટા મોટા પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે. હવે અહીંયા જુઓ બાળકો, લેસનમાં તમારે ઘરેથી મચ્છર અને સસલાનું ચિત્ર અહીંયા દોરવાનું છે, બરાબર? ચલો, હવે આપણે આગળ જોઈએ. જોડો અને લખો. શું કીધું છે? જોડો અને લખો. તો અહીંયા જુઓ બાળકો, અહીંયા અલગ અલગ પ્રકારના ચિત્ર આપેલા છે. અહીંયા ચિત્ર આપ્યા છે જેમની પૂંછડી નથી, તો સામે અલગ અલગ પૂંછડી આપેલી છે. તો આપણે આ ચિત્ર જોઈ, જેની પૂંછડી હોય ત્યાં આપણે જોડકા જોડવાના છે. તો અહીંયા જુઓ, અહીંયા કૂતરો આપેલો છે, તો કૂતરાની પૂંછડી સામે જોડકું જોડ્યું છે. તો અહીંયા પહેલાં તમને શું દેખાય છે? ગાય. શું દેખાય છે? ગાય. તો હવે અહીંયા બધી પૂંછડી આપેલી છે, તેમાંથી તમારે ગાયની પૂંછડી શોધવાની છે. તો આપણે જોઈએ કે આમાંથી ગાયની પૂંછડી કઈ છે બાળકો? સરસ. તો ગાયની પૂંછડી કઈ છે? આ. તો આપણે અહીંયાથી અહીંયા સુધી તમે જોડકું જોડી લો. પછી લખો, આ પૂંછડી ગાયની છે. લખો, આ પૂંછડી ગાયની છે. ચલો, જોડાઈ ગયું? સરસ. હવે આગળ બીજા નંબરમાં આ શાનું ચિત્ર દેખાય છે બાળકો? સરસ, બિલાડી. શાનું ચિત્ર છે?
બિલાડી. તો આ બાજુ જુઓ, બિલાડીની પૂંછડી ક્યાં છે? બિલાડીની પૂંછડી જેવું તમને ક્યાં લાગે છે? તો અહીંયા. ક્યાં છે? અહીંયા. તો બિલાડીથી આ પૂંછડી સુધી જોડકું જોડી લો પહેલાં. પછી લખો આ પૂંછડી બિલાડીની છે. ચલો લખી લો. બરાબર. ચલો હવે આપણે આગળ જોઈએ. અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે બાળકો? સરસ, સિંહ. શેનું ચિત્ર છે? સિંહ. તો અહીંયા જુઓ, સિંહની પૂંછડી કેવી હોય? સરસ, અહીંયા. તો સિંહની પૂંછડી અહીંયા છે, તો અહીંયાથી અહીંયા સુધી લીટી દોરીને તમે જોડકું જોડી લો. પછી લખો આ પૂંછડી સિંહની છે. લખી લો. આ પૂંછડી સિંહની છે. કોઈને રહી ગયું હોય તો પહેલાં લખી લો. ચલો હવે આગળ. અહીંયા જુઓ, શાનું ચિત્ર દેખાય છે? ઘોડો. શું દેખાય છે? ઘોડો. તો હવે જુઓ, આ બધાને તો આપણે જોડી લીધા, તો હવે બાકી રહ્યું આ. તો ઘોડાની પૂંછડી કઈ છે? આ. તો લખો આ પૂંછડી ઘોડાની છે. આ પૂંછડી ઘોડાની છે. લખી લો. ચલો લખાઈ ગયું? સરસ. હવે આગળ પાન નંબર 42. પાન નંબર 42. અહીંયા પણ બીજા જોડકા આપેલા છે. તો જુઓ, અહીંયા શું દેખાય છે? શાનું ચિત્ર છે બાળકો? ગધેડાનું. શાનું છે? ગધેડાનું. તો હવે આ ગધેડાની પૂંછડી ક્યાં છે તે શોધો. સરસ, આ રહી. તો આ ગધેડાથી આ પૂંછડી સુધી લીટી દોરીને જોડકું જોડી લો પહેલાં. જોડાઈ ગયું? સરસ. તો હવે લખો આ પૂંછડી ગધેડાની છે. લખી લો. આ પૂંછડી ગધેડાની છે. બરાબર. હવે નીચે. નીચે શાનું ચિત્ર છે? બકરીનું. શાનું છે બાળકો? હવે જુઓ, આ બકરીનું ચિત્ર છે, તો બકરીની પૂંછડી શોધો. સરસ, આ રહી. તો બકરીથી આ પૂંછડી સુધી લીટી દોરી લો. પછી લખો આ પૂંછડી બકરીની છે. લખી લો. ચલો હવે આગળ. આ શાનું ચિત્ર દેખાય છે બાળકો? સરસ. શાનું છે? વાઘનું. કોનું છે? વાઘનું. તો અહીંયા જુઓ, વાઘની પૂંછડી ક્યાં છે? તો અહીંયા. તો વાઘથી અહીંયા સુધી લીટી દોરી લો. ચલો. પછી લખો આ પૂંછડી વાઘની છે. લખી લો. આ પૂંછડી વાઘની છે. ચલો હવે આગળ. અહીંયા જુઓ, શાનું ચિત્ર દેખાય છે? મગરનું. શાનું છે? મગરનું. તો મગરની પૂંછડી કેવી હોય? શોધો. અહીંયા. તો મગરથી અહીંયા સુધી લીટી દોરી લો પહેલાં. પછી લખો આ પૂંછડી મગરની
છે. ચલો લખી લો. ચલો દોરે ગયું જોડકું. સરસ. હવે નીચે કોણ દેખાય છે? વાંદરો. કોણ છે? વાંદરો. તો વાંદરાની પૂંછડી કેવી હોય બાળકો? અહીંયા. તો વાંદરાની પૂંછડી અહીંયા છે, તો અહીંયાથી અહીંયા સુધી જોડકું જોડી લો. પછી લખો આ પૂંછડી વાંદરાની છે. ચલો લખી લો. અહીંયા કોઈને રહી ગયું હોય તો પહેલાં દોરી લો, જોડકું જોડી લો, પછી લખો. ચલો હવે આગળ જુઓ અને જવાબ લખો. શું કીધું છે? જુઓ અને જવાબ લખો. તો અહીંયા પૂછ્યું છે તમને કોની પૂંછડી ગમી? તમને કોની પૂંછડી ગમી? તો તમને જેની પૂંછડી ગમી હોય તે આપણે લખી શકીએ. ધારો કે તમને ગાયની ગમી હોય તો લખો કે ગાય. બીજા કોઈની ગમી હોય તો એ પણ તમે લખી શકો છો. ચલો લખી લો. હવે આગળ કોની પૂંછડી વાંકી છે? કોની પૂંછડી વાંકી છે? તો વાઘ અને વાંદરો. કૂતરાની પણ કેવી હોય? વાંકી જ હોય. વાઘ, વાંદરો અને કૂતરો. લખી લો. સૌથી લાંબી પૂંછડી કોની છે? લખો. સૌથી લાંબી પૂંછડી કોની છે? તો લખો ગાય. શું આવશે? ગાય. નંબર 4 કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? તો વાંદરાની પૂંછડી હોય તે ધોળી પણ હોય ને પાછળ થોડો કાળો કલર પણ હોય. તો વાંદરો અને સિંહ. લખો વાંદરા અને સિંહ. તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? તો ગાયની પણ અડ્યા હોય, ભેંસની પણ અડ્યા હોય ને બકરીની પણ અડ્યા હોય. બીજા કોઈની અડ્યા હોય તો તમે એ પણ લખી શકો છો. ચલો આટલું પહેલાં લખી લો બાળકો. ચલો હવે આપણે આગળ જોઈએ. હવે જુઓ અહીંયા આપણે અલગ અલગ ચિત્ર આપેલા છે બાળકો. તો આપણે પછી તમારે ઘરે જોવાનું અલગ અલગ પ્રાણીઓના ચિત્ર આપેલા છે. તો તમારે શું કરવાનું બાળકો? ઘરેથી તેના અલગ અલગ અવાજ. ધારો કે બકરી કેવું બોલે? બે બે. પછી વાંદરો હૂપ હૂપ, બિલાડી મ્યાઉ મ્યાઉ. બરાબર? તો એ રીતે અવાજ કાઢવાના. તમારે ગ્રુપમાં બધા મિત્રો ભેગા થવાના. એક છોકરો અવાજ કાઢશે, પછી બીજા છોકરાને પૂછવાનું કે આ પ્રાણી કયું. પછી તમારે ઘરે શું કરવાનું છે? 1-2 દિવસ અલગ અલગ પ્રાણીઓ જોવાના. પછી એ પ્રાણીઓમાં પૂંછડી કેવી હોય, એ પૂંછડીનો ઉપયોગ શાના માટે કરે છે. બરાબર?
સરસ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા ઓળખો કીધું છે. અહીંયા એક અલગ પ્રકારનું ચિત્ર આપેલું છે, જેમાં સિંહના કાન હોય, કૂતરાની પૂંછડી હોય, ઝીબ્રાના પગ હોય, એવી રીતે અલગ અલગ પ્રકારનું તમને આ પ્રાણી કેવું લાગે છે? એકદમ અલગ. તો હવે જુઓ, એનું મોં કોની જેવું છે બાળકો? ઓળખો. સરસ. કોની જેવું છે? ઊંટ જેવું. કોની જેવું છે? ઊંટ જેવું. પછી તો લખો, મોં કોની જેવું છે એનું? તો લખો ઊંટ. લખી લો ઊંટ. પછી એની ડોક. એની ડોક કોની જેવી છે? જીરાફ. કોની જેવી છે બાળકો? જીરાફ. પછી આગળ જુઓ, એના કાન કોના જેવા લાગે છે? સરસ. કોના જેવા લાગે છે? સિંહ જેવા. કોની જેવા? સિંહ. તો લખો સિંહ. અને થોડા હાથી જેવા પણ લાગે છે, બરાબર. પછી પૂંછડી જુઓ બાળકો, તો પૂંછડી કૂતરાની છે. કોની છે? કૂતરાની. એના પગ આ બાજુ જુઓ તમે, પગ કોની જેવા છે? ઝીબ્રા. કોની જેવા છે? સરસ. ચલો, લખાઈ ગયું? લખી લો. આ કેસવાળી છે એ સિંહ જેવી છે અને કાન હાથી જેવા છે, બરાબર. હવે આગળ જોઈએ. ચિત્ર જોઈને લખો. તો અહીંયા આપણે ચિત્ર જોઈને લખવાનું છે. તો પહેલા નંબરમાં મોઢું. એનું મોઢું કોની જેવું છે? ઊંટ જેવું છે. મોઢું ઊંટનું છે. લખો, મોઢું ઊંટનું છે. લખી લો. બીજા નંબરમાં કાન હાથીના છે. કાન કોના છે? હાથીના. લખી લો. પૂંછડી કૂતરાની છે. પૂંછડી કોની છે? કૂતરાની. પછી એની ડોક, આ ડોક છે બાળકો એ જીરાફની છે. લખો, ડોક જીરાફની છે. અને કેશવાળી તો સિંહની છે. તો હવે અહીં પૂછ્યું કે આ પ્રાણીનું નામ ખાલી જગ્યા હોય તો મજા આવે. તો શું આવે મજા? આ પ્રાણીનું એક નામ આપણે આપી શકીએ નહીં. આ પ્રાણીમાં અલગ અલગ પ્રકારના પગ ઝીબ્રાના છે, બરાબર. તો તમારે આ લખવાનું, આ પ્રાણીનું નામ ખાલી જગ્યા હોય તો મજા આવે. આ તમારે જાતે લખીને લાવવાનું છે. ચલો હવે આપણે આગળ જોઈએ. સિંહ સાહેબની પૂંછ. વાર્તાનું નામ શું છે બાળકો? સિંહ સાહેબની પૂંછ. એક મોટું જંગલ હતું. શું હતું? એક સુંદર મજાનું મોટું એવું જંગલ હતું. હવે જંગલનો રાજા કોણ હોય છે બાળકો? સિંહ. જંગલનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. શું કરવાનું? કશું કરવાનું નહીં, તો પણ જમવાનું મળી જાય. એટલે એક મોટું સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં એક સિંહ રહેતો હતો. અને એ સિંહ કેવો? સિંહ હોય એ જંગલનો રાજા કહેવાય. જે સિંહ હતો એ જાતે જ શિકાર કરતો અને ભરપેટ ભોજન કરતો. અને જે કંઈ ભોજન કરતા વધે બાળકો, તે એક શિયાળને વધ્યું હોય તે એક શિયાળને આપી દેતો. શિયાળને પણ અલગ અલગ પ્રકારનું ખાવાનું મળતું હતું. એટલે એને પણ મજા આવી ગઈ. કંઈ કરવાનું નહીં અને તો પણ જમવાનું મળી રહે, એટલે એને તો મજા જ આવે ને બાળકો. સરસ. હવે આગળ. હવે ધીરે ધીરે સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ ન હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. હવે એ પહેલાં તો
તંદુરસ્ત કે યુવાન હશે બાળકો, એટલે એ જાતે શિકાર કરીને ખાઈ શકતો હતો. પણ ધીરે ધીરે તે ઘરડો થઈ ગયો. હવે તે જાતે શિકાર કરીને ખાઈ શકે તેવી એનામાં શક્તિ ન હતી. એટલે શિયાળ અને સિંહ 3-4 દિવસથી ભૂખ્યા હતા. શિકાર કરવા ગયા ના હોય એટલે ખાવા તો મળે જ નહીં, એટલે એ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું ખોટું રોતો જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? હવે એક દિવસ સિંહ અને શિયાળ ભૂખ્યા હતા ત્યારે એવામાં એક દિવસ ત્યાંથી સસલાભાઈ આવે છે. એટલે શિયાળ સિંહને કહે છે કે તમે ખાલી મરવાનું નાટક કરો તો આપણે સસલાનો શિકાર કરી શકશું. તો એટલા માટે શિયાળની વાત માનીને સિંહ પણ હાલ્યા ચાલ્યા વગર પડી રહે છે. શિયાળ ખોટું રોવા લાગ્યો અને એના ઉપર સૂકા પાંદડા નાખતું હતું. સસલાએ આ જોયું એટલે એને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? પછી, દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. હવે જ્યારે સસલું પૂછે છે સસલાભાઈ, ત્યારે શિયાળ બોલે છે કે તને દેખાતું નથી, આ સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને આ રાજાજીને દાટવામાં મારી મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક ગડબડ લાગે છે. સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું, તમારી કંઈ ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય, પણ એની પૂંછડી તો હલે. હવે સસલાને પણ લાગ્યું કે આ મરેલા સિંહ માટે શિયાળભાઈ કંઈ દુઃખી થાય કે રડે એવું મને તો લાગતું નથી. એટલે એને કંઈક લાગ્યું કે કંઈક ગડબડ છે. તો સસલો થોડી વાર તો બરાબર સિંહને જોતો રહ્યો અને શિયાળને તેને કહ્યું કે તમારી કાંઈક ભૂલ થાય છે કે સિંહ જ્યારે મરી જાય ત્યારે એનું ફક્ત શરીર જ અક્કડ થઈ જાય છે, પણ એની પૂંછડી તો હલે જ છે. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછ હલાવી. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત એ તો ત્યાંથી ભાગ્યો. હવે આવું કહે છે એટલે સિંહને લાગે છે કે હું પણ પૂંછડી હલાવું તો એને વિશ્વાસ આવે. એટલે સસલું આ ખોટું સૂતેલા સિંહે જ્યારે પૂંછડી હલાવે છે ત્યારે તે શું કરે છે, જોઈ જાય છે કે પૂંછડી હલી એટલે સિંહ તો જીવે જ છે. એટલે તે ફટાફટ ત્યાંથી ભાગી જાય છે. બરાબર. હવે આગળ સિંહ શિયાળ ફરીથી કોઈને ફસાવવાની રાહ જોતા રહ્યા. બરાબર. હવે આ સસલાભાઈ થોડા ચતુર હતા એટલે એ સિંહ અને શિયાળની વાતમાં ફસાયા નહીં અને તેમનો જીવ બચી ગયો. વાતચીત. આ વાર્તામાંથી જે શબ્દો યાદ રહ્યા હોય તે શબ્દો બોલો. તો બાળકો, તેમને આમાંથી જે કંઈ શબ્દો યાદ રહ્યા હોય એ તમારે બોલવાના છે. શિયાળ અને સસલું જે બોલ્યા હોય તેમની જેમ અવાજ કાઢી બોલો. સૌથી હોશિયાર કોણ લાગે છે બાળકો? તો સસલું. તમારે કોના જેવું થવું છે? તો સસલાભાઈ જેવું. બરાબર. ચલો, હા કે નામાં જવાબ આપો. શિયાળ જંગલનો રાજા છે તો શું આવે? હા આવે કે ના? તો ના. જંગલનો રાજા કોણ હોય? સિંહ. તો આપણે અહીંયા લખી નાખો ના. બીજા નંબરમાં શિયાળ શિકાર કરીને ખાય છે તો ખોટું આવશે એટલે ના. તો શિયાળને કોણ આપતું હતું ખાવાનું? સિંહ. તો અહીં આવશે ના. સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી તો શું આવશે? હા. શું આવશે બાળકો? હા. તો હા લખી લો.
શિયાળ સસલાને મળવા જાય છે. શિયાળ સસલાને મળવા જાય છે તો શું આવશે? ના. લખી નાખો ના. પહેલામાં ના, બીજામાં ના, ત્રીજા નંબરમાં હા, ચોથા નંબરમાં ના. ચલો લખાઈ ગયું. હવે આગળ જોઈએ. 5 નંબર. સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે તો ના. એ તો નાટક કરતા હતા તો લખો અહીંયા ના. સસલો સિંહને જોઈને ભાગી જાય છે. સસલો સિંહને જોઈને ભાગી જાય છે તો શું આવશે? હા. તો હા લખી લો. શિયાળ સિંહની પૂંછડી હલાવે છે તો ના. લખી નાખો ના. જાતે સિંહ પૂંછડી હલાવે છે ને તો અહીંયા ના. સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે તો તે ખાઈ શકતા નથી, એ તો ભાગી જાય છે તો અહીંયા પણ ના લખી લો. ચલો લખી લો. બરાબર. આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું બાળકો.